તો પંચમહાલ જિલ્લામાં 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ માનવામાં આવે છે, ત્યારે યાત્રાધામ પાવાગઢ સાથે આજુબાજુના ગામોમાં રહેતા લોકોની હોળી પ્રગટાવવાની પણ એક અનોખી પરંપરા અને આસ્થા સંકળાયેલી છે, જેમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે હોળિકા દહન પછી જ આજુબાજુના ગામડાઓમાં અને શહેરોમાં હોળી પ્રગટાવવાની પરંપરા છે। હોલિકા દહન સાથે વર્ષના વર્તારા એટલે કે આગામી વર્ષની ઋતુઓ કેવી રહેશે એ જાણવા માટે પણ ખાસ પરંપરા છે। ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢમાં સદીઓની પરંપરા મુજબ વિધિ વિધાન સાથે હોલિકા દહન થાય છે। પાવાગઢ ડુંગર ઉપર દર વર્ષે નારિયેળનો મોટો ઢગ ખડકી નારિયેળની હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે વિધિ વિધાન સાથે શક્તિપીઠ પાવાગઢમાં આવતીકાલે સાંજે 6:15 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે। વર્ષની જેમ પાવાગઢમાં હોળી પ્રગટ્યા પછી તમે ગામ લોકો પ્રગટાવતા હોય છે, તો સૌ બધા ગામના બધા જ ભેગા બધા સમાજના ભેગા થઈને લાકડા લઈ હોળીની શરૂઆત કરીએ। હોળી લગાડ્યા પછી સવારમાં શાંત પાડવા માટે બધા લાડુને નિરીક્ષણ કરી શકે છે કે બધા ગામ લોકો ભેગા થઈને કે વરસાદના એના ઋતુ પરથી અમારી પરંપરા મુજબ એ સાચું જ ઉતરે છે, એમાંથી કોઈ ખોટું ઉતરતું નથી। હોળીનો તહેવાર પહેલી પાવાગઢ હોળી બાળવામાં આવે છે, પછી ગામડામાં બધા ગામના બધી જ્ઞાતિના ભેગા થઈ હોળીની અમારી પરંપરા પ્રમાણે મુજબ જેમ મુજબ થાય એમ બધા લાકડા ભેગા કરીને ગામના બધા એક ભેગા થઈ અને ધામધૂમથી તહેવાર હોળીનો ઉજવે છે। પાવાગઢ હોળી બાળ્યા પછી અમે ગામડાની હોળીઓ બાળીએ છીએ અને હોળી બાળ્યા ખાડો ગોળી અને પોંચ લાડવા મૂકીએ છીએ અને એનું ઋતુ અમે વરસાદનું જોઈએ ગામડામાં તેના ગેડિયા વેડિયા કરતા આવ્યા અને કરીએ છીએ। પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે જણાવવામાં આવ્યું છે કે સાંજે 6:15 કલાકે હોળીનું દહન કરવામાં આવશે। પંચમહાલ જિલ્લા તથા પંચમહાલ જિલ્લાના આજુબાજુના દરેક ગામડામાં પારંપરિક વર્ષોથી પરંપરા છે કે સૌ પ્રથમ કાલિકા માતાજી મંદિરમાં હોળીનું દહન થાય, એના દર્શન કર્યા બાદ જ બધી જગ્યાએ હોળીનું દહન થાય છે। કાલિકા માતાજી મંદિરમાં થતી હોળીની એક વિશેષતા એ છે કે ત્યાં હોળી એ ફક્ત નારિયેળ વડે જ પ્રગટાવવામાં આવે છે। હજારો નારિયેળને એકી સાથે રાખીને હોળી પ્રગટાવવામાં આવે છે, જે એની ખાસ વિશેષતા છે।